અથવા તો લામધાર છે, ડેસર છે, તો ત્યાંના આપણે પ્રિન્સિપાલો છે, ટ્રસ્ટીઓ છે સ્કૂલોના, તેને મળી અને આ બધા મુલાકાત કરી અને વૃક્ષો વિતરણનું વિચાર્યું અને વૃક્ષો વિતરણ કર્યા સ્કૂલોમાં. ને એટલા માટે આપણે આપ્યા છે કે સ્કૂલો બહુ મસ્ત મજાના ઝાડવા ને આખું નેચરલ વાતાવરણ અહીંયા જોવા મળે. અહીંયા બધા ઝાડવાઓ આપણે ઉતારી દેવાના છે. આ અમારા કાજલબેન છે. કાજલબેન અમારે બહુ સપોર્ટ કર્યો ઝાડવામાં, કેમ કે 100 અમારે 80 લેવાના હતા, એને બદલે 100 ઝાડવા આવી ગયા ને બધીમાં વિતરણ કરવાનું અમારા બેનવે જ બધીમાં કીધું. વૃક્ષ અહીંયા આપવાના છે આપણે ને બેનનો બહુ મોટો હાથ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી. મારું નામ છે ગોપાલ વાજા અને મારી સાથે છે હિંમતભાઈ સાંખટ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એક્ઝેક્ટ વૃક્ષ છે, કારણ કે આપણે સેવાની સાથે સાથે પ્રકૃતિનો પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે પ્રકૃતિ, વૃક્ષો છે આપણા જીવનનો એક હિસ્સો છે. તેથી આપણે એક વૃક્ષારોપણનો, વૃક્ષા વિતરણનો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપણી સાથે મળેલા તમામ મિત્રો, આપણા ટ્રસ્ટમાં જોડાયેલા બધા મિત્રો છે, એ વૃક્ષનો કાર્યક્રમ રાખ્યો છે, તેમાં બધા સહભાગી થશે. જેવા કે ગોપાલભાઈ છે, કાજલબેન છે, અજયભાઈ છે, હિરેનભાઈ છે, હેમાક્ષુભાઈ છે, ઘણા બધા અન્ય મિત્રો બધા સેવામાં જોડાયેલા છે. આ સૌને આપણે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં, સ્કૂલોમાં મોકલશું અને વૃક્ષોનું વિતરણ કરીશું. મિત્રો, તો આગળ વિડીયોમાં જોડાઈ રહેજો. જો કે તમને બધી જ વસ્તુ આવડી, કઈ રીતના આપણે વૃક્ષાનું રોપણ કર્યું છે, વિતરણ કઈ રીતના કર્યું છે, એ તમને બતાવીએ. પણ પહેલા તમને જણાવી દઉં, મારી પાછળ એક્ઝેક્ટ વૃક્ષો છે. આ વૃક્ષોને આપણે જ પાણી પાઈ અને ઉછેર કર્યો છે. મિત્રો, આપણે નાનો એવો છોડ એક વાવીએ છે અને એ જે મોટું થઈ જાય છે, તો મોટું થાય છે પછી આપણે છાંયડો આપે છે. અમુક ફળાદી વૃક્ષો હોય તો આપણે ફળ આપે છે અને તે વૃક્ષો ઘણું બધી ઓક્સિજન પણ પૂરું પાડે છે, જેથી કરીને આપણે અવનવી બીમારીઓથી બચી જાય છે. એટલે વૃક્ષોનું વાવવું ખૂબ જ આવશ્યક છે. એટલે તમારી આજુબાજુ પણ વૃક્ષોનું રોપણ કરજો. અને તમને પણ ક્યારેક વૃક્ષો જો વાવવાની ઈચ્છા થાય ને, તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે તમને વૃક્ષ ફાળવશું. અહીં મારી ચારો તરફ તમે હરિયાળી જોઈ શકશો, કારણ કે આ એક વૃક્ષોની કહેર છે. વૃક્ષો ખૂબ જ સારી હરિયાળી છે. અત્યારે અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં પણ બધી જ બાજુ વૃક્ષોનું રોપણ અમે કર્યું છે. એટલે જ આ પહેલ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આપણે વૃક્ષો આવ્યા હતા, એક ફોરેસ્ટરના આપણા સર છે, કાજલબેનને કંઈક રિલેટિવ સંબંધ સારા છે, એટલે કાજલબેનને 100 વૃક્ષો આપ્યા હતા. અને કાજલબેનને ખૂબ જ આમાં વૃક્ષોનું અમે એક વિચાર કર્યો હતો અને કાજલબેન આ બીડુને ઝડપ્યું હતું. તરત જ અમલમાં અમે મૂક્યું અને વૃક્ષો લાવવાનું તરત નક્કી કરી લીધું. તો ગોપાલભાઈ, અજયભાઈ, હિરેનભાઈ, હેમાક્ષુભાઈ, એની સાથે ઘણા બધા મિત્રોએ જઈ અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ અને વૃક્ષો વિતરણ કર્યા છે. તો કાજડી ગામ છે અથવા તો લામધાર છે, ડેસર છે, તો ત્યાંના આપણે પ્રિન્સિપાલો છે, ટ્રસ્ટીઓ છે સ્કૂલોના, તેને મળી અને આ બધા મુલાકાત કરી અને વૃક્ષો વિતરણનું વિચાર્યું અને વૃક્ષો વિતરણ કર્યા સ્કૂલોમાં. ને એટલા માટે આપણે આપ્યા છે કે સ્કૂલોમાં સારી રીતે પાણી પવાતું હોય, ખાતર પાણી નખાતું હોય, એનો ઉછેર સારી રીતે થતો હોય, દેખભાળ સારી રીતે થતી હોય, એટલા માટે આપણે સ્કૂલોમાં પણ વિતરણ કર્યું છે. તો તમે પણ આજુબાજુ વૃક્ષો વાવો અને આવી રીતના તમને પણ વૃક્ષો વાવવાનો વિચાર આવે તો અમારો પણ સંપર્ક કરજો. અમે પણ તમને ફ્રીમાં વૃક્ષો આપીશું. વૃક્ષને વાવવું મહત્વનું નથી, પણ વાવી અને તેની દેખરેખ રાખવી અને મોટું કરવું એ ખૂબ જ મહત્વનું હોય છે. મિત્રો, આપણે 100 વૃક્ષનો એક કલ્પના કરી હતી કે 100 વૃક્ષ વાવીએ. 100 માંથી આપણે 40 વૃક્ષો પણ ઉછેરી શકશું ને, તો ખૂબ જ મોટી સેવા થશે. તો વિડીયોમાં જોઈ શકશો આગળ તમે કે કઈ રીતના અમે વૃક્ષો વિતરણ કર્યા છે. તો બસ આપણી એક પહેલ છે અને આવનાર સમયમાં આપણે વધારેમાં વધારે આપણા આજુબાજુના ગામડાઓમાં, તાલુકામાં, જિલ્લામાં વૃક્ષો વાવી શકીએ. સેવાની સાથે સાથે આ બધા ક્રિયાઓ, કાર્યો આપણે કરી શકીએ, એવી ભાવના સાથે આપણે વૃક્ષોનું આયોજન કર્યું છે. તમે અમારી સાથે જોડાજો. આપણે સૌ સાથે મળીને બધા કાર્યક્રમો કરશો. આ વૃક્ષો અત્યારે મોટા થાય છે પછી આપણે ખૂબ જ સારું લાગે છે કે વૃક્ષો આપણે વાવ્યા છે ને આપણે ઉછેર કર્યો છે. તો વૃક્ષો ઉછેરવા એ જ મહત્વનું છે. બસ જોડાઈ રહેજો. અત્યારે વિડીયોમાં આગળ બતાવીએ તમને કે કઈ કઈ જગ્યાએ અમે વૃક્ષો વિતરણ કર્યા છે ને બધા મિત્રોની કેવી મહેનત છે. આગળના સમયમાં અમે વૃક્ષો વિતરણ કરશું અને ખુદ જાતે ખાડો ખોદી અને વૃક્ષો વાવીશું. બસ
જોડાઈ રહેજો આગળ વિડીયોમાં, તમને બતાવીએ કઈ રીતના વિતરણ આપણે કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે મિત્રો. ફરીવાર મળ્યા છે એક સેવા માટે. આપણે આવ્યા છીએ વૃક્ષનું વિતરણ કરવા માટે. જે એસકે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે છે ને મતલબ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ હવે આપણે બધી સ્કૂલોમાં આપણે રોપાની કોઈ ફાળવણી કરીએ છીએ, બરાબર. તો આપણે લામધારે 30 વૃક્ષ આપ્યા ને પહેલાં વિડીયો ઉતારવાનો હતો, પણ ભાઈનો ફોન બગડી ગયેલો હતો ને હું થોડોક કામમાં હતો. પછી અમે બધા ભેગા થયા તો વિડીયો ઉતાર્યો ને 100 વૃક્ષ લીધા જ અમે, ને એમાંથી અમે 30 વૃક્ષ લામધાર આપ્યા. પછી અહીંયા 7.5 આપવાના છે, 7.5 સ્કૂલમાં. તો સ્કૂલમાં લગભગ 20 થી 30 વૃક્ષ આપવાના છે. તો એક શું કહે નવું કદમ સાથે કે વૃક્ષને બધું વાતાવરણ અત્યારે ખબર છે બધીને કેટલું તાપમાન વધતું જાય, કેટલી બીમારીઓ વધતી જાય. તો એનું મોટું કારણ એ છે કે ઝાડવા ને બધા કાપતા જાય ને નષ્ટ કરતા જાય. એટલે આપણે એક જેએસકે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવું કામ લેવામાં આવ્યું છે હાથમાં, કે આપણે વૃક્ષ રોપણ કરીએ. તો પહેલાં એવું બધા નક્કી કરતા હતા કે આપણે ઘણા બધી ઝાડવા વાવીએ. તો બધાએ સાથે બેઠી અને ચર્ચા કરી કે આપણે ઘણા બધી નથી, આપણે થોડાક વાવીએ પણ એ થોડાકને મોટા કરીએ. તો આપણે એક અહીંયા 30 વૃક્ષ આપવાના છે, તો આપી દે. ચાલો, કાજલબેન ફોન મારવો પડી એમાં. મિત્રો, આમાં વૃક્ષારોપણમાં કાજડીથી પૂરેપૂરો કાજલબેનનો સપોર્ટ છે, કેમ કે ઝાડવા લેવામાં અને ત્યાં ઉપર વાત કરવામાં અને કાજલબેનનો મોટો હાથ છે. અમે તો ખાલી કામ કરવા માટે છે. અમે વૃક્ષારોપણ તો વૃક્ષો બધીને આપીએ જ, અત્યારે સ્કૂલોમાં આપી દીધા, આ બીજી જગ્યાએ આપીએ. એમાં કાજલબેન લગભગ ઘણા સમયથી મહેનત કરે છે ને ઘણા કોન્ટેક્ટ કરે છે ઉનાથી ઝાડવા લેવા માટે, કેમ કે ઝાડવા નહોતા છતાં પણ લાસ્ટમાં ઝાડવા કાજલબેનને અપાવ્યા છે. તો અમે વિતરણ કરવા માટે અહીંયા 7.5માં આવી ગયા છે. તો મેડમ સાથે વાત કરી છે અહીંયા ટીચર સાથે, આપણે અહીંયા વૃક્ષારોપણ કરી દઈએ, કેમ કે બુલેરોમાં બધા વૃક્ષ પડ્યા છે અને આપણે અહીંયા બધી વૃક્ષ આપવાના છે 30. તો ત્યાં જાય અને જોઈએ કઈ રીતનું શું છે. વૃક્ષ અહીંયા આપવાના છે આપણે. ને બેનનો બહુ મોટો હાથ છે વૃક્ષ લેવા માટે. હા, થઈ ગયા. અમારા કાજલબેન છે. કાજલબેન અમારે બહુ સપોર્ટ કર્યો ઝાડવામાં, કેમ કે 100 અમારે 80 લેવાના હતા, એને બદલે 100 ઝાડવા આવી ગયા ને બધીમાં વિતરણ કરવાનું અમારા બેનવે જ બધીમાં કીધું. અમે તો બેન કહેતા હતા એમ જ કરતા હતા, બધી જગ્યાએ દઈ આવે. હું કહું કાજલબેન, હવે કઈ જગ્યાએ જવાનું છે મારે? કાજડી કેજીબી સ્કૂલમાં જવા દો ને રંજનાબેન છે ને હમણાં ફોન કરી દઉં. મારે થોડું કે ઓફિશિયલ છે એટલે નથી પૂછાયું, એટલે આઈ એમ સોરી. ઓકે, તો અમે જાય જ, અમે બધા ભાઈઓ અહીંયા છે. અમે કામ તો કરવાવાળા છે, પણ હેન્ડલ કરવું ને એ અઘરું છે. કાજલબેન શું કહો? કાંઈ નહીં, બધું નોર્મલ જ છે, આપણે કરીએ. ચાલો, તો અમે દઈ આવીએ ઝાડવા. ઓકે. અમે પહોંચી ગયા કાજડી શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. તો જોઉં તમે સ્કૂલમાં પણ કેટલા વૃક્ષો વાયેલા છે, આખી સ્કૂલ. બહુ મસ્ત મજાના ઝાડવા ને આખું નેચરલ વાતાવરણ અહીંયા જોવા મળે. અહીંયા બધા ઝાડવા આપણે ઉતારી દેવાના છે. કાજલબેન જ અહીંયા વાત કરીશ. કાજલબેનને 3 સ્કૂલમાં વૃક્ષો આપ્યા છે, તો અહીંયા બધા ઉતારી દેવાના છે ઝાડવા. તમારે રિતિકભાઈ, કાર્તિકભાઈ, બીજા એક નાના ભાઈનું નામ આવડતું નથી. શું નામ છે ભાઈ? રાહુલભાઈ ને અજયભાઈ. સવારના આવ્યા હતા ઝાડવા લેવા માટે અને સવારના નીકળ્યા હતા, એટલે અત્યારે 3 વાગી ગયા. હજી જમ્યા નથી ને 100 વૃક્ષ બધીમાં આપવાના હતા, વિતરણ કરવાના હતા, એ વિતરણ કરી દીધા. લાસ્ટ અહીંયા કાજડી બાકી હતું, તો તે પણ હમણાં અહીંયા ઉતારી દઈએ વૃક્ષ.
તો નીચે ઉતારી દીધા છે.